શનિવાર અને અમાસવાર વાહ ને ભાઈ અને ભાદરવો જોકે બપોર વાહે ભાદરવો બેહી ગયો માતાજી બધાને તંદુરસ્તી રાખે ખૂબ નિરોગી રાખે પણ બને એટલો ધૂપ કરજો કારણ કે બીમાર ઓછા પડશો એટલી તાકાત છે બને એટલો ધૂપ કરો બાપ ધૂપ ત્યાં રૂપ દેવ ત્યાં પૂજા અને સ્ત્રી એ પણ જે પૂજા કરે છે બાપ સ્વામીની હવે માના મહિનામાં હવે માનો કે મહિનો રહ્યો ને ભાઈ હા મહિના પછી હવે નવરતા છે માના ભાઈ તમે પૈસા નો મૂકશો હું હળગાવી નાખું છું રૂપિયાને લાખો રૂપિયા હળગાવ્યા કરોડો પૈસા મૂકીને ગુનેગાર નો બનો કારણ કે અત્યારે લાઈવ ચાલુ છે એટલે સેવકો તરીકે ધ્યાન દો ભાઈ રૂપિયો મૂકીને ગુનેગાર નો બનશો બાપ સેવા કરો અને સ્વસ્થ રાખો એટલે નવલા નવરતા પરંપરા આવી જવા માંડી છે હવે ઠેકડા વિકૃત હિન્દી ગરબા બોલો ભલે વાંધો નહીં હિન્દી બોલો અમને વાંધો નથી પણ નાથમોડા કાઢી ન બોલો ગરબા એવા બોલો કે તમારા ઘરની માલકો પરિવારમાં સંસ્કાર આવે પણ કોઈ ભગવતીઓના ગરબા હોય માતાજીના હોય જે તમે માનતો એના તો ઉધરમાં બાળક હોય પણ એને સંસ્કાર મળે છે આ વિકૃત નહીં હો નાથમાવડા વગરની સિરિયલો જોવો છો નાથમાવડા વગરના આલ્બમ જોવો છો સમાજને બગાડવા વાળા જે તમે આલ્બમ જોવો છો ઈ નહીં કારણ કે એમાં નાટ્યજ્ઞાની હોય એક દી વહુ બની હોય એક દી મા બની ત્રીજે દી કોક નો પોહળિયો વાળવા બેઠી હોય ઈ નહીં પાત્ર એવું જીવો કે દુનિયા કોઈ દી તમને ભૂલે નહીં થોડું જીવો પણ સારું જીવો અને હંમેશા વિચારો ક્રાંતિકારી રાખો માઈ ગાંગલા નહીં આ વસ્તુ ભાદરવો મહિનો છે જે આપણા ઋષિઓ જંગલના કંદમૂળ ખાતા ફળ ફૂટ પાડતા છે જે લખીને ગયા છે ગીતા રામાયણ મહાભારત હરિરસ શિવપુરાણ આ જંગલમાં એકાંતમાં બેસી અને આ ગ્રંથો લખતા એ અમર થઈ ગયા 6 પાનાની ચોપડી લખે ફલાણા ફલા પણ તારું સમાપ્ત થાય તો શરૂઆત થાય દુનિયાની ભાઈ પણ અવિકૃત એક જાણો કવિતા બોલતો મારું નામ કવિ ઝરમર છે પાતળો મારો બાંધો છે બાંધા મેં હાંધો છે ને ઈ મોટો વાંધો છે આ કવિતા નો કહેવાય ને કઠણાઈ કહેવાય નેફા આ કવિતા નો કહેવાય કવિતા 7-8ના ધોરણમાં જે દીકરા દીકરીઓ ભણતા ત્યાં આવતી કવિતા નષ્ટ થઈ ગયું છે પણ સરકારને આદેશ છે સોશિયલ મીડિયા માટે પ્રતિબંધ મૂકી દો કારણ કે સંસ્કૃતિ જવા માંડી બહાર જાય છે તમે વિકૃતિ ખોઈ દીધી હું કાયમ માટે બોલું જે ભારતમાં ઘૂસણખોરી છે જે ભારતની માલકો પ્રજા બગડી રહી છે 18 વરણ કારણ એ બહારની ઘૂસણખોરી અને બીજું આ મોબાઈલ વિકૃત કાયમ માટે કહું છું તમે એને ધર્મ વિશે કોઈ પાઠ કહેશો તો એ નહીં આવે કારણ કે સંસ્કૃતિ નથી કારણ કે આનો પરિવાર આખો એવો હોય નિંભાડો આખો એવો હોય
પણ આ બધું લુપ્ત થઈ ગયું. હવે એવું નથી. અરે હવે એવું નથી. તમારા જવાની જરૂર છે. હવે એવું નથી, એની જરૂર છે. ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. તમારો થોડો કાયદો છે, તમે કયો એમ થાય. હવે એવું નથી. તેદી આનો સૂર્ય ચંદ્ર હતા, પણ તમારામાં કઈક બીજું કરી ગયું છે. વિકૃતિ, સંસ્કૃતિ તમે રહેવા દીધી નહીં. માતાદેવી ના નવલા નવર્ત આવે છે. પ્રાચીન ગરબા બોલાવજો, રાહડા બોલાવજો, કવિતાઓ બોલાવજો, પણ આખા બોલાવજો. કાયમ માટે અમે કહી છે મિત્રો, પાત્રની તાકાત. હું બહુ બોલું છું. આ પાત્ર સમજો જરી. પણ પાત્રની કોઈ કદર ન કરી. ત્યારે સતની સરવાણી ઢૂકી ગઈ, પાતાળના નીર ઊંડા ઉતરી ગયા, અને કાળની સામે પડકારો કરી, અને પાછી આપણે આ પોપડા ભેદવા પડે છે. અને ક્યાંક ક્યાંક સતની સરવાણી જોવા મળે છે. બાપ, જરીક સમજો. ભારતની માલકોર ઘણી દૂષણખોરી કરી ગઈ છે. શબ્દ ભ્રમ છે, વિકૃતિ કરી ગઈ. વિકૃતિ. મોળા ભણ્યા આંધળો વણે ને વાસડો સાવે. કાયમ બાપુ આ શબ્દ બોલે છે. ગરબા એવા ગોલો, તમારા ઘરની માલકોર શબ્દનું સ્થાપન થાય. કારણ કે ઘર મંદિર છે, 4 દિવાલો છે. આ નસ્તાતું જાય પરંપરા. જવા માંડ્યું છે. આ વસ્તુ ભારતમાં જે ઇતિહાસ ઉજાળા કરી ગયા, પાત્ર ભજવી ગયા, એ અમર નામ છે. પણ એની માટે તમે કોડા મારો છો. ખબર ન પડે તો બોલો નહીં. અને અમે તો પકડી લઈ ભાઈ, શબ્દમાં ચાલી લઈ તમને. કારણ કે અમે ચારણ છે. મિત્રો, જે ધરતી ઉપર ખેતી કરી રહ્યા છે, એ પણ એક ખેડૂત છે, જગતનો તાત. અને બીજો જગતનો તાત ખેડૂત છે, જે સમુદ્રની માલકોર ખેડ કરી રહ્યા છે. કોણ? ખારવા. મહાસાગરની જેને કહેવાય ખેતી કરે છે, એ એક પણ ખેડૂત. મિત્રો, મારા તમારા સગા ક્યાંય જાતા હોય અને કોન્ટેક્ટ ન થાય, આપણા કાકા હોય કે બાપા હોય, મામા હોય કે ભાઈ હોય કે દીકરો દીકરી, કોઈ આવો અકસ્માત બને અને આપણે કઈ ગયો અહીંયા તો અમારો ભાઈ કે દીકરો ગયા છે, અને એને જો ફોન ન લાગે તો હું તમે આકુળ વિકુળ થાય છે. પણ જેવો એનો ફોન આવે એટલે આપણે હાશકરો થાય છે. નહીં, કારણ કે મારું હતું. આપણે છાપામાં જોઈ છે ઘટનાઓ, વાંચીને મૂકી દઈશ, પણ આ જગ્યાએ મારા તમારા હગા હોય કેટલું દુઃખ થાય છે. એમ કોકના દુઃખ પડે તો માને કહેવાય કે માં, કોઈ સમાજની માથે તું દુઃખ ન પડવા દેતી મોગલ, તું એના રખવાળા કરજે. હે માં,
પેલા તું મારા પાડોશીનું હારું કરજે માં, પછી અમને દેજે. અહીંયા ક્યાંક અવાજ સાંભળે. ભગવતી છે પરમાત્મા, એ એટીટેટ કે 2 કિલો ગરાણા પહેરી ઈ નો આવે હો. એ તો કોઈ પણ રૂપે આવે, પણ ઓળખવાની તાકાત હોવી જોઈએ. કચ્છ કાઠિયાવાડના સંતો ઓળખી ગયા હતા. આ સંતો એ પૂજાઈ ગયા છે. હવે આપણે એની માં ધંધા કરી નાખ્યા છે બધાએ. કાંઈ વાંધો નહીં. જે સંતો થઈ ગયા એ ખવડાવવાનું કામ કર્યું છે. ખવડાવો, બસ ઉપાડો, ખવડાવો, ખવડાવો. ભોજન અને ભજન. હવે ભજન તો કાંઈ રહ્યા નથી. હવે તો બધા ઠેકડા મારવાના રહ્યા છે. ભજન રહ્યા જ નથી બાપ. લુપ્ત થઈ ગયું બધું. ક્યાંય નથી રહેવા દીધું. કેમ બોલું, શું હલક લેવી એ પણ ખબર નથી. કઈ પાત્રોને દુઃખ થાય છે. કચ્છની માલકો દાડો મેકરાણ, જે હાલીને જાતા એને પાણી અને જમવાની વ્યવસ્થાથી અને રસ્તો બતાડતા, પણ એની પાસે વાહન 2 હતા, ગધેડું અને કૂતરો. આ ઈશ્વરની ગતિ, જેને દંડ મળેલા હોય, શ્રાપ પડેલો હોય, એને આના પૃથ્વી આવવું જ પડે અને આ એના બધું કરવું પડે. સમજી કે આ બીજા બટકા ભરે નહીં હો. હા, એને સજા કરવાની હોય. આ પણ મૂળ આ આત્મા બધાએ ઉપરવાળાની મોકલેલી. નથી અહિંસા સફરમ ધર્મ. હવે તમને હડકવા લે ત્યાં સુધી તમે કઈ ન કરો. હડકાયું કૂતરું 25 દાણાને કરડી જાય, 5 ને હડકવા હાલવાનો જ હોય. અહિંસા સફરમ ધર્મ. હવે આ મૂકો તમારા બધા શબ્દ. હણે ને હણો. ગીતા અર્જુને કીધું ને, અર્જુન ને કૃષ્ણએ મધ્યમમાં રથ રાખ્યો હતો. આ બહુ મોટી વાત છે. પાંડવો એમ વિચારતા હતા ભગવાન ક્યાંક નિર્ણય સારો લેશે. કૌરવમાં દુર્યોધન અહંકારી ઈ નિર્ણય લેતો હતો કે મધુસૂદન હારે છે, યુદ્ધ નહીં થવા દે, મારે યુદ્ધ કરવું. એ મધુસૂદન ના પાડી છે તો મારે યુદ્ધ કરવું છે, કારણ કે પરમાત્માને ઓળખી નતા શક્યા. જો બધા ઓળખી જાય કૃષ્ણને તો મહાભારત નો રચાય. આ હું બધા દ્રષ્ટાંત આપું છે કે સંતોના, ભક્તોના આવા પાત્રો 100 વર્ષની જેની જિંદગી ભગવાન કૃષ્ણને કોઈ ઓળખ્યા નતા. ઓળખી ગયા એ મનથી કંઠી ધારણ. કંઠી એટલે સમજો, ભલે બંધાવો ને મને વાંધો નથી. કંઠી શબ્દ રૂપી હોય, શબ્દ રૂપી કંઠી હોય. એનું તમને ઉદાહરણ દઉં કે રાધાશાહીમાં મહાભારતમાં આપણે બતાવે છે કે વચન દીધા પછી મરી જાય તો બીજું બોલે નહીં. આ વચન. બીજી વાત એનો ઉલ્લેખ કરી દો. હોની ની તમે 1 કરોડ નું હોનું લ્યો, 2 વર્ષ પછી દેવા જાઓ એટલે હોની એમ કે અમારું બિલ લાવો. આપણે કઈ ભાઈ ખોવાઈ ગયો તો નહીં હો ભાઈ, લઈ જાઓ, કારણ કે અમારા વાહા બાવળા કરી નાખે ભાઈ. એમ 10 પૈસાના કાગળની કિંમત છે, પણ તમારા જીભાનની કિંમત એનાનું કારણ છે 12 રૂપી. તમારી જીભાનની કિંમત ન હોય ને તો પછી એ જીવતો મોહ કહેવાય. 5 માણામાં અપમાન થાય તો એ માણા જીવતો મોહ કહેવાય. આપ જાણો છો મહાભારતનો પ્રસંગ છે. અશ્વસ્થામાને પકડી લીધો. ભીમે કીધું કે આને મારી નાખવો છે, મારે ઉભો સીધી નાખવો છે. ભગવાન કૃષ્ણએ કીધું કે મરાય નહીં. ભીમ, આ ગુરુનો દીકરો છે, પાપ લાગે. એક કર મણી કાઢી લે અને માથામાંથી વાળ ખેંચી લે.
ભીમ કે નહીં તો ભગવાને રસ્તો કાઢ્યો. કોણ? કૃષ્ણ, અખિલ બ્રહ્માંડ નો માલિક. એક કર તું સભા ભર 25-50 જણાની, પછી સભાની મારે એને તો અપમાન કર એટલે જીવતો મરી ગયો. આ ગીતા એ પછી 12 રૂપી. સમજો ધરી. 2 જણા, એક જણા ચોરી કરી, મોટી ચોરી કરી, એક નાની કરી. ચોરી ગુનો ઈ ગુનો. દરબારે પ્રધાન ને કીધું કે પ્રધાન, મોટી ચોરી કોને કરીશ? ક્યાં ને નાની? ક્યાં ને? જેને મોટી ચોરી કરી હતી એને સજા એવી દીધી દરબારે કે એક કરો, કાળું ગધેડું બોલાવો, આના માથે ટકો કરો, મૂછું મૂંડી નાખો, નેણ મૂંડી નાખો, અને ગધાડા ઉપર અવળા મોઢે બેહરો અને ખાહડાના હાર પહેરાવો. સજા કરી. અને ઈ પછી કાળું ગધેડું આવીને નેણ મૂંડાન, મૂછું માથ ટકોન, કાળી ખડી ચોપડી, ગધાડા ઉપર અવળા મોઢે બેહાર્યો, ખાહડાના હાર પહેરાવ્યા. છોકરા મીંડા ધૂળી ઉડાડવા મીંડા, બધાએ છોકરા મસ્કરી કરવા. છોકરાઓને કે અવાજ રાખજો કે કા મારું ઘર આવ્યું છે કે હું જરીક ભલામણ કરતો હોઉં કે દરબારે મને નિર્દોષ છોડ્યો. એમ ઘરે ગયો, ઘરવાળીને કે પાણી આપો. એ કે તમારી હાલત કોણે કરી? મરી જાઓ, તમારે જીવાય નહીં. એ કે કાંઈ ન બોલતી, આખું ગામ ફરીને આવ્યો છે. એમ ઠપકે કાળું પડે એને માણા કહેવાય, પસ્તાવો થાય માણા કહેવાય. બાકી ખંભે પેસડી ખીમરા એને ક્યાં વાંધા જ છે? વાંધા સંઘર્ષ માણાને છે બાપ. જે નાના માણસે ચોરી કરી, દરબારે એને ઠપકો આપ્યો, ભાઈ હવે ફરી તો આવી ભૂલ ન કરતો, જા. દીવાને કીધું દરબાર, ગુનો ઈ ગુનો, ભલે એને ચોરી સામાન્ય કરી પણ ગુનો ઈ ગુનો. ઓને મોટી કરી છે, નાની, પણ મૂળ તો ચોરી જ કહેવાય. દરબારે કીધું કે મેં એને છોડી મૂક્યો છે એના માટે કે આની જે 16 કળા હતી ને એમાં એક કળા મને બતાવતી હતી કે આ માણસ જીવતો નહીં હોય. તમે એના ઘરે તપાસ કરો. કળામાં પાછ તમને નહીં ખબર પડે, જાગૃત માણસ ખબર પડે કળા એટલે શું. આપણે કઈ ભલાનો ભાઈ આજ મોજમાં છો, ક્યાંક પણ આપણે નથી કહી આજ ભાઈ કેમ ઢીલા છો, આજ કેમ મૂડ નથી, કઈ છે ને તમે એમ. દીવાનને કીધું તપાસ કરો. તપાસ કરી અને ઘરે ગયો. એ વખતમાં ચિઠ્ઠી ઉર્દુમાં લખીને મૂકી દીધી કે દરબાર મને માફ કરજો, તમે મને ઠપકો દીધો, હવે મારાથી મોટું તમને હું ન દેખાડી શકું, મને માફ કરજો. એ માણસે ટૂંપો ખાઈને પોતાનો જીવનો અંત લઈ આવ્યો. આ સામાન્ય ચોરી. આ માણસ નામ તો બે નુર્યો. આ વસ્તુ પણ ખાવાનું ખાવ, ન ખાવાનું ન ખાવ, આ વસ્તાર બગડવા માંડ્યો છે. 10 વર્ષના દીકરા તમને ધડુહે છે, બરોબર છે, કારણ કે વાંક માવતર નો છે. માવતરે મોબાઈલ આપી આપીને સંતાનને બગાડી નાખ્યા છે. શરૂઆત થઈ ગઈ છે. વાંક તમારો છે, કારણ કે તમે જ ઉપાડો લ્યો એટલે બાળક લેવાનું છે. પણ તમારા ઘરની માલકો શબ્દ એવા બોલો તો એનું થાપન થાય. શબ્દ બ્રહ્મ છે, અમર છે. ભલે બિચારા વિજ્ઞાન વાળા ગોથા મારે છે, કરોડો રૂપિયાના પાણી કરે છે, પણ એ જડે તેથી જડે. એમ જડે? એમ ન જડે. આ તો બધી ઈશ્વરની ગતિ છે. નવલા નવરતા આવે છે, પણ જે ખારવા, મને કોઈ પક્ષપાત નથી હો ભાઈ. મારા માટે કોઈ નાનો માણસ જ નથી, કારણ મારા માટે બધા એક છે, 18 વરણ.
જેને જેને દીકરા ગુમાવ્યા છે એ ખારવાની શું પરિસ્થિતિ હશે મિત્રો? હવે હોય કે ન હોય, ખારવાને અહીંયા દીકરાનો જન્મ થાય તો એને દરિયાદેવની ગળહૂતરી આપે દીકરાને. મોટો વાંસનો હુંડલો હોય, એમાં રૂ મૂક્યું હોય, રૂ માથે દીકરાને હુરાયો હોય, એની માથે રૂનો પોલ રાખે, માથે પાંભડી ઢાકે. હવે પાંભડી તમને નહીં ખબર પડે, ટૂંકમાં દેશી ભાષામાં બાળો થયું. અને એ ખારવાની બાયુ ગાતે ગાતે જાતી હોય, એના ગીતો બોલતી હોય, અને દરિયાદેવને કાંઠે જાય અને મોજું આવી આમ પાછું જાય ને હુંડો મૂકી દે, મોજું આવે કે હુંડલાનો ઘા કરી નાખી દે, ઝીલી લે બધા, ફરતા ઉભા જ હોય, કારણ કે એને ખબર હોય. એ દરિયાદેવની એને ગળહૂતરી આપે. અને ચારણ કવિએ પૂછ્યું કે આને ગળહૂતરી કીધું કવિરાજ એ અત્યારે દીકરો છે, પણ જયારે 18-20 વર્ષનો થાય છે, 19 વર્ષનો થાય છે, ત્યારે આના સમુદ્રમાં પણ ખેડવાનો છે ને. અને ગળહૂતરી એટલા માટે આપી છે, કદાચ તોફાન હોય, વાવાઝોડું હોય, બારે ખાંગા મેં પડતો હોય, મેઘલી રાત હોય, જયારે એને દહ ન મળતી હોય, તેથી દરિયાદેવને કે કુળદેવીની યાદ કરે, તેથી એને વીજળી થાય અને પ્રકાશ કરી રસ્તો બતાવે કે બેટા આ બાજુ વ્યો આવે, આ બાજુ વ્યો આવે. ગળહૂતરી એટલા માટે કે હિંમત નો હારે. શું કે હિંમત નો હારે ખારવો. મિત્રો, હું તમે દરિયાના કાંઠે હોય અને જો મોજું આવે 10 ફૂટ પાછા ભાગી જાય ઉભી પૂછડીએ, તો મધ દરિયે જે ખારવો હોય છે એની શું હાલત હોય છે? તોફાનમાં આ ખારવો. બરોબર, સરકાર ધ્યાન રાખે, પણ હું કોઈ કારણને નથી માનતો, પણ આ બે ખેડૂતોને ખાસ ધ્યાન રાખવાનું, એક ધરતી ઉપર અને બીજો સમુદ્રની માঝে જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, બે ખેડૂતોનું ધ્યાન રાખો. આની ઉપર ટેક્સ ન હોવો જોઈએ, આની માથે વ્યાજ ન હોવું જોઈએ, આને વગર જામીનની લોન દેવી પડે. આ તમે કરતા નથી, બલાડા મારો છો, બરોબર છે. આ ખારવો કોકે કીધું કવિરાજ દરિયાના નીર ખારા કેમ? ચારણે જવાબ આપ્યો કે આ દરિયાની માલકોર કઈક બેનુના ભાઈ હોમાઈ ગયા છે, આ દરિયાની માલકોર કઈક જનતાના દીકરા, આ દરિયાની માલકોર કઈક જેને કહે 9 ઓઠાના પતિ હોમાઈ ગયા છે, કઈક દીકરીના બાપ હોમાઈ ગયા છે. અને એ જનતાઓએ બેનુએ દીકરીઓએ આહુડા પાડ્યા છે કે આ દરિયામાં પડ્યા છે, એટલે દરિયાના નીર ખારા થઈ ગયા છે. આ દરિયો, આ ખારવા જેના ઇતિહાસો છે, પણ આ લુપ્ત થતો જાય. મૂળા મોબાઈલ અને સરકારને આદેશ છે, આ કમાણી દિવાળી મૂકો, સોશિયલ મીડિયા બંધ કરી દો, આ ઓનલાઈન ને અમુક બંધ કરો. સમાજ બગાડે છે, છોકરાઓને મગજ બ્રેન થઈ ગયા છે, છોકરા નો કરવાના કરે છે, છોકરા 10-10 વર્ષના મર્ડર કરે છે, માનસિક આવે છે મોબાઈલ ના બદલે. મારા હાથમાં લાદીના કટકા ચાલીને આવે છે. આ માનસિક પણ ગુનેગાર હોય તો એના મા અને એના બાપ. ઘરે ઘરે જો કે તો ગાંડો છે જ, આવે છે અહીંયા ઘરે ઘરે માનસિક તો થઈ ગયા કેદુણા. આ મોબાઈલ મોગલધામે આવો છો, તમને ખબર છે કાનૂનની ચેતવણી છે કે અહીંયા મોબાઈલ કે વિડીયો શૂટિંગ કઈ કરવાતું નથી, પણ છતાંય તમે કાઢો. આ ભણેલા ને બહુ કહેવું પડે, અભણને નો કહેવું પડે, કારણ કે એનામાં કોઠા હોઈ જોઈએ.
આ ખારવો જ્યારે ઈ ખારવો 18-19 વર્ષનો થાય ત્યારે બધા એને શુક્રિયા પ્રદાન કરે. હવે શુક્રિયા પ્રદાનમાં તમને નહીં ખબર પડે. શુક્રિયા પ્રદાન એટલે ને બધા હિંમત આપે માતાજીને, કોઈ પિતાજીને, બધાને, દરિયાદેવને, બધાને પ્રાર્થના કરે, હે દરિયાદેવ, આ કાળા માથાનો માનવી છે, તારો દીકરો છે, તારા ખોળે હોપી છે, અને પાછો વાતો ગાતો અમને પાછો દેજે બાપ. હે સમદર, 999 નદી તો એનું હાહર્યું છો, હે બાપ, તો આ કાળા માથાના માનવી હમું કોઈ ગના હોય અને ભૂલ હોય તો જોતો નહીં બાપ. આ બધું નષ્ટ થઈ ગયું. અને 18-19 વર્ષનો ખારવાનો દીકરો દાંત કાઢતો હોય, અમે વાણ તૈયાર હોય, એને હિંમત આપતા હોય. શું કે બેટા, દરિયામાં જા, આ તો સમુદ્ર છે, કદાચ તોફાન આવે, કદાચ મોજા આવે, તો બેટા હિંમત નો હાર, તો કદાચ વાણ તારું ઊંધું વળી જાય તો હાથમાં લાકડું લઈને ધબ્બા માંડજે બેટા, પણ હિંમત નો હારતો. આને એક કલેજો ન કહેવાય, આને 2 કલેજા કહેવાય. હું તમે કાંઠે હોય અને મોજું આવે કેવા ભાગી છે ઊભી પૂછડીએ, તો મધદરીએ જે ખારવો રમતો હોય છે એની જીગરને ને એના જનતાના ધાવણને ધન્ય કહેવાય બાપ. આ ખારવો હિંમત આપે એને. શું કે દીકરીઓ, આ બધા પાછા મોટા છે ને, એક એક લીટી બોલી આપણે. હવે મને લઈ દઈને ઉપડી છે, શું કરવું? ભૂતકાળ યાદ આવે ને ભાઈ. મોબાઈલ વાળા બહાર વ્યા જાજો. અવળા અવળા વાવડા જુવાનિયા, અવળા અવળા વાવડા. હે જુવાન, કદાચ અવળો અવળો કદાચ પવન મળે થવા તો તારી માતા રાખીને સતા છોડજે જુવાનિયા. હે જુવાન, તારી હિંમત રાખજે બાપ, પણ હિંમત હારતો નહીં. આ ખારવાના ગીત છે, મોટા છે હો ભાઈ, આ તો એક એક લીટી જ છે, પણ આ સંસ્કૃતિ બધી લુપ્ત થતી જાય છે. કોક ચારણ કવિઓને અમારે બોલાવી જાગૃતતા રાખો, બાકી સમાજ બગાડે એવા ન વગાડો. એ રૂપિયા માટે બધું કરે, સડિયું પહેરે, અડધા લુગડા, કારણ કે એને નાથમાં અડો હોય નહીં. હમણાં કાલ કે કોક નથી બસમાં નાટકિયાની ઠેકતી હતી, ભારતને આવ્યું બગાડે છે. ડીજી વાગતું હતું, ઠેકડા મારતી હતી. આ ભારતને બગાડે કે ન બગાડે? ખરેખર આના માથે પ્રતિબંધ મૂકવો જોઈએ. પણ હવે ઓલું નથી કહેતું કે હવે ઘાણવો દાજી ગયો, ફરિયાદ ક્યાં કરવી? બાપુ કે અડધા લુગડાનો વિરોધ, બાપુ વિરોધ સાચો કરે, તમારા ઘરે પહેરો, આ તમારા ઘરે સડા પહેરો, સડિયું પહેરો, અમને કોઈ વાંધો નથી, પણ બહાર નીકળો તો નાથ મોરડો પહેરી નવાય. બહાર આખા પહેરી નાવ, ઘરે પહેરો તમે સડા પહેરો, પણ તમે સડા પહેરીને બહાર નીકળો બીજાને અસર કેટલી થાય? આ ભારત દેશ છે જ્યાં ધર્મ ધુર્યો છે ને, આ શક્તિ આગળ આવી છે ભારતની. ભારતની આર્ય નારી, એના ઇતિહાસ લખાણા છે. આ વસ્તુ એ ખારવો, એના ગીત પણ ચારણો એ ગાયા છે. ઘણા ઘણા છે, પણ હવે મર્યાદા છે. પણ એ ખારવો જ્યાં સુધી વાણવટું કરી જયારે આવ્યો ન હોય, ત્યારે બેન હોય, ભાઈ હોય, કાકા હોય, બાપા હોય, મા બાપ હોય, કોઈ પરિવાર એવું હોય કે ભાઈ બહેનો જોઈને ભાઈ કદાચ વાણવટું કરવા ગયો હોય, મા બાપ નાનપણમાં હોય નહીં, આવો પરિવાર હોય, પણ જેને એક ને એક ભાઈ હોય, બેન હોય, અને એકલો ભાઈ જયારે દરિયાદેવના ખોળે કામ આવી જાય,
વીરગતિને પામે ત્યારે એના માટે અમારા ચારણો લખ્યા છે. આપણે જોઈ છે ને, પેલા ગામડામાં હતું, હજી છે, હવે તો મોબાઈલે પૂહુડિયો વાળ્યો છે. આપણે ગામમાં મહેમાન આવવાનો હોય, પેલા 8 દીએ 10 દીએ પોસ્ટકાર્ડ આવતા, 10 પૈસાના, એમાં લખ્યા, હાવ ખુલ્લું જ લખેલું, ન પણ માણો હોય પછી ભણેલો હોય ને એની પાસે વચાવે ને પછી મહેમાન આવવાનો તો એટલો હરખવાય, કાલ ને પમદી આવીશ, આજ આવી છે, આટલા વાગ્યાની બસમાં આવી છે. એટલે આપણે ગામના પાથરમાં ઉપાવે કે હમણાં આપણી બસ આવે છે ને એમાં મહેમાન આવી છે. સાયકલું માણસ લીધી હતી ને તો સાયકલું જોવા માણસ જાતા કે હા બાઈ સાયકલ આવી, આ નવાઈ લાગતી હતી. એટલે મહેમાન આવવાના હોય તો ગામના જાપે ઉભા આવ્યો, આટલા હરખ હતા. અત્યારે મહેમાન આવે તો ઘરમાં કરી જાય અને ખોટો ખોટો ફોન કરો, હું તો મુંબઈ છું, આવાના ઘરનું પાણી નો પીજો ને તમારા ઘરમાં 5 જણા આવતા બંધ થઈ જાય છે. કરોડપતિનો દીકરો હોય કે સામાન્ય હોય કે ટકનો લઈને ખાતો હોય, તમને માન નો આપે ને એના ઘરનું પાણી નો પીશો, બાપુનો આદેશ છે ને તમારું ઝેર વયું જાય. એમ દીકરો આવવાનો છે, એક ભાઈ બેન દરિયાના કાંઠે જઈને બેઠી કે આજે મારો ભાઈ આવવાનો છે. વાણવટું કરીને કાઢે, ખબર આ વારે ગયો છે આ વારે પાછો આવે. આ તો દરિયો જે 999 નદીઓનો હાહરિયો કહેવાય બાપ. ભાઈ જે આવવાનો તો આવ્યો નહીં, પણ સંકેતો મળ્યા એને, કેમાંથી? દરિયામાંથી. અત્યારે કેમ સંકેતો લે છે કે જ્યાં હેલિકોપ્ટર નો જઈ શકે, માણસ નો જઈ શકે, પણ અંતરનો અવાજ છે એ પૂગી જાય. હા, એ તત્વને ગોચી લે. કેમ હજી આવ્યો નહીં? ભાઈ સવારમાં 10 વાગે આવી જવાનો હતો, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, આ એના સંકેતો હાલતા હોય. અને બેન મા બાપ વિનાના બે ભાઈ બેન, ભાઈ વાણવટો લઈને ગયો છે, 10 ના બદલે 12, 1, 2 વાગ્યા, ભાઈ નો દેખાણો. બેન નિરાશ થવા માંડી, આહુડા માંડી પાડવા દરિયાદેવના કાંઠે. અને અંદરથી સંકેત આવ્યા, અવાજ આવ્યા. મેં કીધું ને પ્રાર્થના પૂગે, પ્રાર્થનાઓ. અને સામે ભાઈ બેન હામી કાંઠે વાટ જોઈને બેઠી છે, દરિયાદેવને પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, હું તો ઘારવો છું, તારા ખોળે રેમો છું, અને કદાચ પ્રાણ તજી દઉં તો તારા ખોળામાં. પણ સામે મારી બેન છે, મા બાપ નથી. હે દરિયાદેવ, એક મારા ઘરે પૂગી જાઓ, બસ એટલું ધ્યાન રાખજો દરિયાદેવ. પણ માનવ જાણે હું કરું કરતલ બીજો કોઈ, કે આદરા અધવસરીએ મારો હરી કરી હોય. એમ વિચારે ન વિચારે ખોરડા જેવો મોજો આવ્યો અને વાણને નાખી દીધું, ઊંધું નાખી દીધું. હાથમાં લાકડો આવી ગયો, મેડો તરવા. આ તો ખારવો હતો, સમુદ્રમાં રમવા વાળો હતો. મધ્ય દરિયે ખારવો મોત સામે ભીડ માંડી ગયો. એની હિંમત કેટલી છે. બેન માટે જે કાંઈ લાવ્યો તો દરદાગીના, એની પોટલી પોતે દાંતમાં ભેળી લીધી. સંકેત આવ્યો. બેન વાટ જોવે છે ખાતા પીતા વિનાની. હમણે ભાઈ આવે તો ભાઈ બેન હારે જમી. 10 વાગ્યાનો આવવાનો તો પણ 2-2:30 વાગ્યા ભાઈ નો આવ્યો. દરિયામાંથી સંકેત આપ્યા. મિત્રો, આ બહુ કરુણા છે, વર્ણમાળા છે, 1.5 કલાકના છે. પણ આ જે હોનારત બને છે ખારવા પરિવારમાં, એટલે અમને દુઃખ થાય છે કે જેને ભાઈ ગુમાવ્યા છે એની શું હાલત થાય છે. મિત્રો, જેના બાલ બચ્ચા વાટ જોતા છે, જેની પત્ની વાટ જોતી છે, મા બાપ વાટ જોતા છે, પરિવાર વાટ જોતા છે, એવા સંતાનો એકાંત આવી ઘટનાઓ બને છે દરિયામાં. ભલે સરકાર રાખતી કે ન રાખતી મને ખબર નથી, પણ તમે કરોડો રૂપિયા દેશો પણ કોઈનો દીકરો તો નહીં આવે ને.
હું તમને આશ્વાસન આપશું, પણ જેને ઘા લાગી ગયા છે એ તો નહીં રૂધાય. સંકેત આવ્યા દરિયામાંથી. શું કીધું? બેની તાર નથી રે એ માવલડી ને બાપ, માંડવો રે તારો કોણ રોપશે રે. મા બાપ તો મારે નથી, પછી આ કોણ? મારો ભાઈ તો નથી ને. ના ના ના, તો કોઈક બીજો હોય છે. દરિયામાં તો ઘણા જાય છે વાણવટા વાળા. ના 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 ના, મારો ભાઈ નથી, પણ શબ્દો મને લાગે છે. મા બાપ તો મારે નથી, તો કોણ છે? બીજો શબ્દ આવ્યો, બેની તાર નથી રે એ કાકા ના કુટુંબ, ચૂંદડી રે તારી કોણ ઓરસે. કાકાના કુટુંબ મારે નથી, તો આ છે કોણ? આ બુડે છે શબ્દ મને લાગુ પડે છે. કોક બુડી રહ્યું છે. હે ઉપરવાળા, હે દરિયાદેવ, જે હોય એને હેમે ખેમે પાછો તો મોકલી દેજે. દરિયાદેવ એ કાળા માથાનો માનવી છે. ત્રીજો શબ્દ આવ્યો, હજી બેની તાર નથી રે મામા કે મોસાળ, માં મેરા તારા કોણ લાવશે રે. મામાના મોહર તો મારે નથી, તો પણ છે કોણ? હે દરિયાદેવ, બેન ઢગલો થઈ ગયો. આ શબ્દ સાંભળ્યા ને એને ત્રણે લાગુ પડી ગયા. મા બાપ નથી, કાકા કુટુંબ નથી, મામા મોહરે નથી, અમે તો નોંધારો છે ભાઈ બેન. છે કોણ? બેન તાર સાસરીએ એ જવાની ઘણી જોને હોશ, નણદોલા મેળલા બોલશે રે. આ મારો ભાઈ નક્કી છે. નહીં 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 નહીં, વળી પાછું બેન હિંમતમાં આવી જાય. નહીં નહીં નહીં, મારો ભાઈ તો કહેતો કે બેન હું જગતમાં વેચાઈ જઈશ, પણ તને કોઈ મેણું નહીં મારે. કોણ છે? બેન ઉભી ન થાય શકી. દરિયાદેવ ને સામે બેન ઢગલો થઈ ગઈ. હે દરિયાદેવ, મારો ભાઈ હેમે ખેમે દેજો, કારણ કે અમે નોધારા છીએ. કેવા? હે દરિયાદેવ, અમે એવા નોધારા છે, તમારું કોઈ નથી. અમારા ભાઈ બહેન ઉપર નીચી ધરતી ઉપર આપ છે. દરિયાદેવ, અમારા હમુ જો બાપ, કાળા માથાના માનવી હમુ નો જોતો, કારણ અમે નોધારા છે ભાઈ બહેન. દરિયાદેવ કેવા છે અમે નોધારા? દરિયાદેવ ને કે છે, નીચે રે એ ધરતી ને ઉપર આપ, એ આધાર મારે એક તારો રે. હે દરિયાદેવ, મારે તો તારો આધાર છે, બીજો મારા ભાઈ નો છે. મારો ભાઈ તો નથી ને. મદદરીએ ભાઈના મોઢામાંથી દર દાગીનાની પોટલી છૂટી ગઈ અને છેલ્લા શબ્દ બેનની સામે ભાઈ બોલ્યો. શું કીધું? હજી બેની તાર નથી રે, ઓહો માડી જાયો વીર, જવ તલા તારા કોણ હોમ છે રે. એ બેન કોઈ નથી, પણ બેન કહેવત છે કે જેનો કોઈ નથી એનો ઈશ્વર છે. બેન એમ સમજી
અને મને માફ કરી દેજે બેન, હું તારા સુધી ભોગી ન શક્યો બેન, મેં તારા જે કોડ હતા એ પૂરા પાડી નથી શક્યો બેન, મને માફ કરજે. અને એ બેને તેથી દરિયાદેવને એટલું કીધું કે હવે જો આવા ભાઈ વિનાનું મારે રહીને શું કરવું છે, હે ભાઈ તારે મારે શેટું પડી ગયું છે. બેને એ દરિયાની માલકો ધુબાકો મારી અને ભાઈ બહેનના દેહ ઉપર સમુદ્રના પાણી ફરી વળ્યા હતા. એટલે કીધું છે આ દરિયાના નીર એમાં ખારા થઈ ગયા છે. બહુ મોટી વાત છે, આ તો પોઈન્ટ આપું છું. પણ કોઈ પણની દીકરી હોય મિત્રો, 18 વરાણ મુસલમાન મેઘવાળ કોઈ પણ વરણ, વાલ્મીક હોય કે દેવી પૂજક હોય કે ચારણ હોય કે 18 વરણમાં કોઈ પણની દીકરી હોય ને એને રાજી કરજો. એ દીકરીના ઘરમાં રાશન આપજો, એના પરિવારને તમે ફીના પૈસા આપજો. એનું કન્યાદાન લેજો ને આ વડવાળી આવવાની જરૂર નથી, દાન આવા કરો. તો બસ આટલું જ. ભાદરવો મહિનો બેસી ગયો, હવે કાલે ક્યાંક વળી ક્યાંક હુજાડી છે બોલજો, અભણ માણસ સૌ ભાઈ. તો બસ આટલું, પણ એટલો ધૂપ કરજો. અને ધૂણવાનું આવતું જ બેટા 12 વ્યા જાજો, આ સખત મનાઈ છે. અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર બનશો ને બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.